હેલો, હું નિકિતા. આજે આપણે GCERT ધોરણ 5 થી 12 આધારિત ઇતિહાસના મહત્વના 2500 પ્રશ્નોમાંથી વન લાઇનર સિરીઝ જોઈશું. આ સિરીઝ LRD, PSI, CCE જેવી તમામ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાના નવા સિલેબસ અનુલક્ષીને બનાવેલ છે. તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરીને યુટ્યુબ તો ખુશ થશે જ, પણ સાથે સાથે હું પણ ખુશ થઈશ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. પ્રશ્ન 1951. ઉપનિષદોની સંખ્યા કેટલી છે? 118. પ્રશ્ન 1952. પ્રથમ ઉપનિષદ કયો છે? ઈશ. પ્રશ્ન 1953. છેલ્લો ઉપનિષદ કયો છે? બ્રાહ્મણ ગ્રંથો. પ્રશ્ન 1954. પુરાણોની સંખ્યા કેટલી છે? 18. પ્રશ્ન 1955. પ્રથમ પુરાણ કયું છે? વિષ્ણુ પુરાણ અને વાયુ પુરાણ. પ્રશ્ન 1956. છેલ્લું પુરાણ કયું છે? મત્સ્ય પુરાણ. પ્રશ્ન 1957. સત્યનારાયણ ભગવાનની કથા કયા પુરાણમાં છે? સ્કંદ પુરાણમાં. પ્રશ્ન 1958. ગુજરાત રાજ્યના લોકનૃત્યો, ગરબા અને રાસલીલા. પ્રશ્ન 1959. ઓરિસ્સા રાજ્યના લોકનૃત્યો, છાઉ. પ્રશ્ન 1960. પંજાબનું લોકનૃત્ય કયું છે? ભાંગડા. પ્રશ્ન 1961. મહારાષ્ટ્રનું લોકનૃત્ય કયું છે? તમાશા, લાવણી. પ્રશ્ન 1962. મિઝોરમનું લોકનૃત્ય કયું છે? બાંસ નૃત્ય. પ્રશ્ન 1963. રાજસ્થાનનું લોકનૃત્ય કયું છે? ઘૂમર. પ્રશ્ન 1964. ગુજરાતમાં સૌથી વધારે લોકમેળા કયા જિલ્લામાં ભરાય છે? સુરતમાં, આશરે 159. પ્રશ્ન 1965. ગુજરાતમાં સૌથી ઓછા લોકમેળા કયા જિલ્લામાં ભરાય છે? ડાંગમાં, આશરે 7. પ્રશ્ન 1966. તરણેતરનો મેળો ક્યાં ભરાય છે? સુરેન્દ્રનગર. પ્રશ્ન 1967. ભાડભૂતનો મેળો ક્યાં ભરાય છે? ભરૂચમાં આવેલ ભાડભૂત ગામે. પ્રશ્ન 1968. જખનો મેળો ક્યાં ભરાય છે? કચ્છના નખત્રાણા પાસે કાકડભીંટમાં. પ્રશ્ન 1969. ઝુંડનો મેળો ક્યાં ભરાય છે? ચોરવાડ, જિલ્લો જૂનાગઢ. પ્રશ્ન 1970. ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે? જેસાવાડા, જિલ્લો દાહોદ. પ્રશ્ન 1971. તાના રીરી સંગીત મહોત્સવ ક્યાં યોજાય છે? વડનગર, જિલ્લો મહેસાણા. પ્રશ્ન 1972. રવેચીનો મેળો ક્યાં ભરાય છે? કચ્છના રાપરમાં. પ્રશ્ન 1973. માણેક ઠારીનો મેળો ક્યાં ભરાય છે? ખેડા. પ્રશ્ન 1974. શામળાજીનો મેળો ક્યાં ભરાય છે? અરવલ્લીમાં. પ્રશ્ન 1975. ભવનાથનો મેળો કયા શહેરમાં ભરાય છે? જૂનાગઢ. પ્રશ્ન 1976. વૌઠાનો મેળો ક્યાં ભરાય છે? અમદાવાદના ધોળકા તાલુકામાં. પ્રશ્ન 1977. રેખવદેવનો જૈન મેળો ક્યાં ભરાય છે? ભરૂચ. પ્રશ્ન 1978. ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ ક્યાં યોજાય છે? મોઢેરા, જિલ્લો મહેસાણા. પ્રશ્ન 1979. વિરાસત વન ક્યાં આવેલું છે? પાવાગઢ, જિલ્લો પંચમહાલ. પ્રશ્ન 1980. માંગલ્ય વન ક્યાં આવેલું છે? અંબાજી, જિલ્લો બનાસકાંઠા. પ્રશ્ન 1981. પુનિત વન ક્યાં આવેલું છે? ગાંધીનગર. પ્રશ્ન 1982. શ્યામળા વન ક્યાં આવેલું છે? શામળાજી, જિલ્લો અરવલ્લી. પ્રશ્ન 1983. ભક્તિવન ક્યાં આવેલું છે? ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. પ્રશ્ન 1984. પાવક વન ક્યાં આવેલું છે? પાલીતાણા, જિલ્લો ભાવનગર. પ્રશ્ન 1985. સ્મૃતિવન ક્યાં આવેલું છે? માનગઢ, જિલ્લો પંચમહાલ. પ્રશ્ન 1986. હરિહર વન ક્યાં આવેલું છે? ગીર સોમનાથ. પ્રશ્ન 1987. શક્તિવન ક્યાં આવેલું છે? કાગવડ. પ્રશ્ન 1988. નાગેશ્વર વન ક્યાં આવેલું છે? નાગેશ્વર, જિલ્લો જામનગર. પ્રશ્ન 1989. તીર્થંકર વન ક્યાં આવેલું છે? તારંગા, જિલ્લો મહેસાણા. પ્રશ્ન 1990. વીરાંજલી વન ક્યાં આવેલું છે? પાલગઢ વાવ, જિલ્લો સાબરકાંઠા. પ્રશ્ન 1991. ગુજરાતમાં આવેલા ગરમ પાણીના ઝરા લસુંદ્રા, ટુવા, તુલસીશ્યામ અને ઉનાઈ. પ્રશ્ન 1992. લસુંદ્રા ક્યાં આવેલું છે? ખેડા જિલ્લામાં. પ્રશ્ન 1993. ટુવા ક્યાં આવેલું છે? પંચમહાલ. પ્રશ્ન 1994. તુલસીશ્યામ ક્યાં આવેલું છે? ગીર સોમનાથ. પ્રશ્ન 1995. ઉનાઈ ક્યાં આવેલું છે? વલસાડ. પ્રશ્ન 1996. ચાવડા વંશની રાજધાની કઈ હતી? પંચાસર.
પ્રશ્ન 1997 વનરાજ ચાવડાની રાજધાની કઈ હતી? પાટણ. પ્રશ્ન 1998 સોલંકી વંશની રાજધાની કઈ હતી? પાટણ. પ્રશ્ન 1999 રાષ્ટ્રકૂટોની રાજધાની કઈ હતી? માન્યખેડ, નાશિક. પ્રશ્ન 2000 વિશ્વનું સૌથી મોટું સિંધુ સંસ્કૃતિનું પ્રાચીન નગર કયું છે? મોહિંજો-દડો. તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.